તો જય શ્રી કૃષ્ણ બધા મિત્રોને, કેમ છો? આઈ હોપ કે તમે બધા મજામાં છો ને હું પણ મજામાં છું. તમારો સ્વાગત છે મારા ફરીથી નવા બ્લોગની અંદર. તો અત્યારે સવારમાં બધા જાગી ગયા છે અને નાસ્તો કરવા બેસી ગયા છે. તો નાસ્તામાં છે બિસ્કિટ અને બટન અને સાદું, કારણ કે બપોર પછી સાંજે જમવા બપોરે એટલે ફૂલ જથ્થો માલ લેવાનો છે એટલે મજા આવશે. તો હાલો બધા ખાઈ લ્યો હવે એક એક કરીને. બાપુ દિવેલ લેવા આવી ગયા છે, કારણ કે મંદિરે દરરોજ જાણે ઢોળ નાખ્યું આને ઢોળ નાખ્યું. હવે પોતું મારે પાછી એટલે પોતું મારમાં ગાર કર્યું ને બધું સોબન તડાક મૂકી દે ને પોતું મારવા દે. બાપુ ને દિવેલ આપો જરા. રામ રામ બાપુ. હા હો, કોઈ ને વિડીયો બનાવું. હા વિડીયો મૂકવાના. હા યુટ્યુબ માં. હાલો હાલો. તો આપણે સુવાની બેન વૈદેહી બેન બધું ઢોળ્યું છે અહીંયા. કેમ બધું કર્યું હે? મજા આવે ને પાછી ઢોળીને દાંત કાઢે પછી. તો તાને થાય ઢોળવું હે? જે દાંત કેટલા દાંત દેખાડ તો તારા દાંત દેખાડ આગળ. દાંત ને દેખાડતી. બિસ્કિટ કાજી બટકું ભરી ગઈ. તો સવારમાં સાદું ઢળા પછી અમે બધા જમી આવ્યા હતા અને દાદા ને દાદી ને બધા વહી આવ્યા છે રસોલપરાથી. અને આવ્યા છે એક ભાઈ મયુરભાઈ સુરત થી આવી ગયા છે. તે તું પેલા છે ને તું પેલા નાયા જા. આઈ લવ ની તું સોફો ની ગંદા. હા યા તો ભાઈ હવે હાલો જલ્દી જાય ઓલે કરે, કારણ કે દિવસ ફૂઈ ને આવ્યા છે. તો દિવસ ફૂઈ આવી ગયા છે સુરત થી અને દાદા દાદી ગયા હતા રસુલપરા. તો એ આવી ગયા છે ને બધા આવી ગયા છે. દાદા અને ભાતું લાવ્યા છે લાડવા. ચાલો જલ્દી થી આપણે આ લાડવા ખાઈને જ છીએ. મજા આવશે. ઓલે ઘર ની આયા ખાવાનું છે. હાલો દાદા ખી દેજો. દાદા કઈક લે ભાતું. ઠીક, તારી દવા છે, દવા લે ભાઈ, દવા લે. દવા ભૂલી જો ભૂલકણો. તાર લાડવા ખાવાનું છે? કેમ બાધવું છે? તાર ખાવાનું છે? તું બાઈટ ની મયુર રે, તું બાઈટ બાંધવાનું થઈ જાય. બાંધવાનું થઈ જાય. બાંધવું છે? બાંધવું છે? હા મેન કાકા ઈટુ વેવીને કીધી. પછી અહીંયા ઢેકલા હતા ને એ બધા ભરી લીધા હતા. હા હા બની ગયું, આખું મકાન બની ગયું. જો અહીંયા બાકી હતું ને એ થઈ ગયું. બસ ખાલી એક દિવાલ બાકી છે. અને જે કાલે લારી ભરી છે સનેડાની એ આખે ઠલવી દીધી. અને હજી એક વસ્તુ બતાવી દઉં મિત્રો તમને. જો અહીંયા દિવાલ સડ નાખ્યા. ઓલો બાખો રોતું દાદરામાં એ તો કોનું છે? હા તો યાર કેમ વાત કરે તને. હવે બતાવે ઉપર થાબે, કારણ કે સારી કોર વંડી સણાઈ ગઈ. એ મોટું ભાંગી જાય. ખુશ થઈ જાય મકાન નવું જોઈને. પેલી ફેર આવ્યો ને દેહમાં શરૂ થયું ચારું નહોતો આવ્યો અટાણે આવ્યો. અને અહીંથી બધા દેખાય છે. જો બધા સડે છે. હાલો હેઠા હાલો, હેઠા તો ઓલી સુવાની સડતી હતી. મેં જોયું હતું દસડી. એ નીચે હાલ, અહીંથી પડી તો મોઢું ભાંગી જાય. અહીંથી પડી હો, પડી નહીં તું? કેમ? બાપુ ને તેને વાંદરા બેસી ગયા છે લાઈનમાં. પેલા બેન હામુદા આ તો ગામ જ રે. એને સિંગર બનાવી છે. એને તો નો બન્યો પણ આને બનાવી. આ દીદીને બનાવી ને પછી કે બોલું
કયું ગીત આવ્યું ધુરંધરનું ને ઓલા બે ટાકા આરી 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 તેરી મેરી બે ટાકા જાગડે એને જાગડે માતાજી આવે એ ખીજાણો ખીજાણો પણ વાગી જાહે આંગળી છે હાલે કા હાલે ઉપાડ ને તો જેની લાવ્યો ને ફૂઈ ફૂઈ યાર વાતો કરવા માંડો કા ફૂઈ આવતા વેદ જેની લે ક્લાસ લેવાય ગઈ ઓ બો 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 આ બો 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 ઓ બો 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 આ બો 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 આ બો કેવો મોટો કરે સીતારામ બોલ એ માં કલ્યાણ છે એ માં કલ્યાણ છે ને મમલો પાલ છે નારાયણ ભવાતા આવજો તો આગળ હાલો માતાજી આવે છે ખમા વાડી ખમા હાલ તો આ બધા તાળે સડી ગયા છે ને વાગી ગયા છે તો સુરત દાદા ક્યાં ચારેકોર દેખાતા ને તમે જોયો કો જોવો અને બધા તાબે સડી ગયા વિશ્વબેન જોયો ખરું તમે મજા આવે હોય હે હું છે નથી પડી તો ઢેકલા પર સડી તે પડી નહીં હા એ હા 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 નહીં 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 ના પાડે અને તમે કોઈ ચારેકોરનો વ્યૂ જો એને જોરદાર ઓસમ લુક લાગે છે મંદિરના દર્શન ને ભાઈ જોરદાર છે આ જો આ એક નીકળી રોવા મારી છે દાદા ને દાદી ને જોશ અહીંથી દાદા ને દાદી ની ખાલી દાદી છે આ દમરૂખડી છે ને કઈક આવું છે બાજુ ઘરમાં અહીંયા કોઈ રહેતું ને એટલે હમણાં બધું ખંઠર પીડ્યું નાથી જો ભાઈ સાહેબ તારે ના ના આખું ખાલું એક નંબર લાગે હે ઓલા પાઈ તોડી કો હાલો હવે એ હાલો વેદા તો આ તાબુ ખુલ્લું પડી ગયું ને તે થોડે આ ટાંકો અહીં આવશે ને એટલે આખું ખુલ્લું થઈ જાય પછી જા 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 હું છે તો આનું ઘર છે અને આવડો હા જો હા આનું ઘર છે અને આ એનો ડેલો છે અને એની ડેલાની જે આ દુકાન છે ને એની બાજુમાં અહીંયા એક સિકલી ઈંડા મીકા છે જુઓ સિકલી બેઠી છે હા કાળી સિકલી બેઠી અને એની નીચે એના ઈંડા છે મૂકેલા 3 ઈંડા છે મેં રોંઢે આવ્યો ને તો જોયા હતા પણ તમારા પાસે ફોન નતો એટલે મેં વ્લોગ ન બન્યો બાકી એટલે તો સિકલી બેઠી છે અને 3 ઈંડા મીકા છે અંદર નહીં પકડવી નથી રદ પેલા બેઠી એની ઘરમાં બેઠી છે અમારે આમ હા આ બેન કહે છે કે પકડવી છે શકલીને નહીં નહીં પકડવી નથી તો મને ગો મને પકડ નહીં નહીં ભલે આવડે તને કા ન પકડાય ને ન પકડાય એ તો કહું ન પકડે તો હવે હાલો જલ્દી જાય ઘેરે કારણ કે બધા બેહવા આવ્યા છે દાદા દાદી ને બધા બેહવા આવ્યા તો હાલો જલ્દી જાય પછી ઘેરે અને પછી વ્લોગને કરીએ એન્ડ તો બસ ગાઈસ આજના વ્લોગમાં એટલું જ મળશું નેક્સ્ટ વ્લોગમાં જો તમને વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક શેર અને ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો બાય બાય